જય શ્રી કૃષ્ણ મિત્રો. 10મા અધ્યાયમાં આપણે ભગવાનનું વર્ણન સાંભળ્યું કે ભગવાન ક્યાં ક્યાં સમાહિત છે, કેવી રીતે ભગવાનના દર્શન કરી શકીએ છીએ, કેવા કેવા રૂપોમાં છે. તો અર્જુનને ભગવાને બતાવ્યું કે આ પૂરી સૃષ્ટિમાં જે સૌથી શ્રેષ્ઠ છે ત્યાં હું છું. આ જે 11મો અધ્યાય છે, 11મો અધ્યાય એ અધ્યાય છે જ્યાં ભગવાન અર્જુનની રિક્વેસ્ટ પર, અર્જુનની પ્રાર્થના પર ભગવાન એ રૂપ બતાવે છે જે અનંત બ્રહ્માંડમાં આજ સુધી 5000 વર્ષ વીતી ગયા છે એ વાતને પણ આજ સુધી અને તે પહેલા પણ ક્યારેય કોઈએ એ રૂપ નથી જોયું. મનુષ્યોની તો વાત જ અલગ છે, પણ ભગવાન કહે છે કે દેવી દેવતાઓએ, ઋષિ મુનિઓએ, જેમણે લાખો વર્ષ તપસ્યા કરી, તેમણે પણ આ રૂપ નથી જોયું. એ રૂપનું વર્ણન છે. આપણા મનમાં પ્રશ્ન આવે છે ને કે ભગવાન કેવા દેખાય છે, કેવા છે ભગવાન? એક એ રૂપ છે જે આપણે સાધારણ મનુષ્ય છીએ તો આપણે ડરીએ નહીં, ગભરાઈએ નહીં. એટલે ભગવાને આપણે સૌમ્ય રૂપે શ્રી કૃષ્ણને જોઈએ, સુંદર રૂપને જોઈએ. એટલે ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં દેખાય છે. મોર મુકુટધારી, હાથમાં બંસી છે, પીતાંબર ધારણ કરેલું છે, અને જે વાસ્તવિક રૂપ છે જેની તેમણે રચના કરી છે, અનંત બ્રહ્માંડની રચના કરી છે, તે બિલકુલ અલગ છે. તે એવું રૂપ છે તેને સાધારણ મનુષ્ય તો શું, મોટા મોટા તપસ્વીઓ પણ નથી જોઈ શકતા. તેમની ક્ષમતા જ નથી તે રૂપ જોવાની. તો આ 11મા અધ્યાયમાં ભગવાન અર્જુનની રિક્વેસ્ટ પર એ રૂપને, જે રૂપ કોઈએ નથી જોયું, ભગવાન બતાવશે. અને એ રૂપનું વર્ણન આપણે બધા સાંભળીશું કે ભગવાન કેવા દેખાય છે. તો આવો આપણે 11મો અધ્યાય શરૂ કરીએ છીએ. સૌ પ્રથમ ભગવાનને નિમંત્રિત કરીએ કે હે કૃષ્ણ, હે મારા પ્રિય મિત્ર, આપથી નિવેદન કરું છું. અમે બધા મળીને આપને નિવેદન કરીએ છીએ, આપને નિમંત્રિત કરીએ છીએ, રાધા રાણીને નિમંત્રિત કરીએ છીએ કે કૃપા કરીને આપ અહીં પધારો અને આપના શબ્દોથી, કે જે શબ્દો આપે અર્જુનને કહ્યા છે એ શબ્દ આપ અમને કહો. અમારા જીવનની જે પણ મહાભારત છે તે મહાભારતમાંથી અમને બહાર નીકાળો અને વિજયી બનાવો. જેવી રીતે આપે અર્જુનને વિજયી બનાવ્યા, જેવી રીતે આપે અર્જુનના સારથી બનીને તેનું માર્ગદર્શન કર્યું, તેવી રીતે અમને પણ એ યોગ્ય બનાવો પ્રભુ કે આપ અમારું માર્ગદર્શન કરો અને એટલા સક્ષમ બનાવો કે આપની કહેલી એક એક વાત અમે સમજીએ, આપના બતાવેલા રસ્તા પર અમે ચાલીએ. અને એ ક્ષમતા આપો કે આપ અમારાથી જે કરાવવા ઈચ્છો છો તે અમે કરી શકીએ. આપને નિમંત્રિત કરીએ છીએ પ્રભુ. આપના શ્રીમુખથી અમે સમજવા માંગીએ છીએ, જાણવા માંગીએ છીએ, આપનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માંગીએ છીએ પ્રભુ. આપની સાથે બેસવા માંગીએ છીએ, આપથી વાતો કરવા માંગીએ છીએ, આપની સાથે ભોજન કરવા માંગીએ છીએ. આ અનંત બ્રહ્માંડનું પરમ સુખ આપ જ છો પ્રભુ. અમે એ પરમ સુખની પ્રાપ્તિ કરવા માંગીએ છીએ પ્રભુ. આપના આશીર્વાદ આપતા આપની ઉપસ્થિતિ અહીંયા કરીએ પ્રભુ, અને અમને અનુભૂતિ કરાવો કે આપ અહીંયા છો. હરે કૃષ્ણ, રાધે કૃષ્ણ. 11મો અધ્યાય શરૂ કરીએ છીએ. અર્જુન બોલ્યા, મારા પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય આધ્યાત્મ વિષયક ઉપદેશ કર્યો એનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે. કેમ કે હે કમલનયન, મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો. હે પરમેશ્વર, આપ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ જ છે. છતાં પણ હે પુરુષોત્તમ, આપના જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય અને તેજથી યુક્ત ઈશ્વરીય રૂપને હું પ્રત્યક્ષ જોવા માંગુ છું. હે પ્રભો, જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે એમ આપ માનતા હો તો હે યોગેશ્વર, આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો. ભગવાન વિશે બધું જ જાણ્યા પછી કે ભગવાન ક્યાં ક્યાં વિદ્યમાન છે, ભગવાનની ઉર્જાથી અનંત બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે, આ બધું જાણ્યા પછી
અર્જુને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, જો આપને લાગે છે કે હું યોગ્ય છું તો મને આપનું એ રૂપ બતાવો જે ઈશ્વર રૂપ છે, કેમ કે આ જે રૂપ હું જોઈ રહ્યો છું એ તો મારા મિત્રનું રૂપ છે, મારા સખાનું રૂપ છે, મારા કૃષ્ણનું રૂપ છે. હું આપની બધી જ વાતો પર વિશ્વાસ કરું છું, પણ હું આપનું વાસ્તવિક રૂપ જોવા માંગુ છું પ્રભુ. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, હવે તું મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના વિવિધ રંગી તથા વિવિધ આકૃતિના અલૌકિક રૂપોને જો. હે ભરતવંશી, મારામાં અદિતિના 12 પુત્રોને, 8 વસુઓને, 11 રુદ્રોને, 2 અશ્વિની કુમારોને અને 49 મરુદગણોને જો, તથા બીજા પણ ઘણા બધા આ પહેલા ન જોયેલા આશ્ચર્યમય રૂપોને જો. હે નિદ્રાને જીતનાર, હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અચર સહિત આખા બ્રહ્માંડને જો, તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય એ જો. પરંતુ મને તું આ પોતાના સ્થૂળ ચક્ષુઓથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી, માટે હું તને અલૌકિક ચક્ષુ આપું છું. એનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જો. ભગવાન કહે છે કે હવે તું જે જોવાનો છે તે આજ પહેલા કોઈએ નથી જોયું. આ મારું શરીર છે, તેમાં જ અનંત બ્રહ્માંડ સમાયેલું છે. હું તને મારા શરીરમાં જ તેના દર્શન કરાવું છું, પરંતુ આ જે તારી આંખો છે તેમાં એટલી ક્ષમતા નથી કે તું એ રૂપને જોઈ શકે. તો ભગવાન કહે છે કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, તેનાથી તું મારું એ સ્વરૂપ જોઈ શકીશ. આ દિવ્ય દ્રષ્ટિ છે ને, તે ભગવાને આપણને બધાને આપી છે, પરંતુ આપણે તેનો પ્રયોગ નથી કરતા. જે દિવસે પ્રયોગ કરીશું તે દિવસે ભગવાન આપણને પણ દેખાશે. આ દિવ્ય દ્રષ્ટિ છે શું? વિશ્વાસના નેત્ર. જો તમને પ્રગાઢ વિશ્વાસ હશે તો તે નેત્ર એની જાતે જ ખુલી જશે. પછી તેમના બધા ચમત્કાર, બધી લીલાઓ, બધું જ દેખાશે. સંજય બોલ્યા, હે રાજન, મહાયોગેશ્વર તેમજ સર્વ પાપોને હરનારા ભગવાન હરિએ આમ કહ્યા પછી અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું. અનેક મુખ અને નેત્રો ધરાવનાર, અનેક અદ્ભુત દ્રશ્યોથી યુક્ત, ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાય ઉગામેલા દિવ્ય આયુધો હાથમાં ધારણ કરેલા, દિવ્ય માળા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા, તથા જેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય ચંદનનો પરિમલ પ્રસરી રહ્યો છે, એવા બધી જ જાતના આશ્ચર્યોથી યુક્ત, સીમા વિનાના અને સર્વ તરફ જેમના મુખો છે એવા વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા. હે રાજન, આકાશમાં હજારો સૂર્યોના એક સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજે તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્યે જ હશે. સંજય બતાવે છે કે હજારો સૂર્યો એક સાથે આકાશમાં ઉદય થાય ને, જેટલો પ્રકાશ હોય તેનાથી પણ વધારે પ્રકાશ છે. પાંડુપુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજિત આખા બ્રહ્માંડને દેવોના દેવ ભગવાન શ્રી કૃષ્ણના એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું. ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને હર્ષ પુલકિત થયેલા ધનંજય પ્રકાશમાં વિશ્વરૂપ પરમાત્માને શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. આ રૂપને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે આ રૂપની કલ્પના પણ નહોતી કરી, કેમ કે આના પહેલા કોઈએ આ રૂપ ના તો જોયું છે કે ના જાણ્યું છે. અર્જુન બોલ્યા, હે દેવ, હું આપના શ્રી વિગ્રહમાં સગળા દેવોને તથા અનેક ચરાચર પ્રાણીઓના સમૂહોને, કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને, મહાદેવને, સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઉં છું. જે લોકોના મનમાં એ પ્રશ્ન આવે છે ને કે હું મહાદેવની પૂજા કરું છું, હું દેવીમાની પૂજા કરું છું, તો હું કંઈ ખોટું તો નથી કરતો ને? કે આજકાલ હું કૃષ્ણને માનવા લાગ્યો છું કે મારે કોની પૂજા કરવી જોઈએ? તો તમે સાંભળો કે અર્જુન શું જુએ છે. જ્યાં સુધી અર્જુનની ક્ષમતા છે ત્યાં સુધી એને કૃષ્ણ જ દેખાય છે અને બધું જ દેખાય છે. અનંત બ્રહ્માંડ દેખાય છે, બધા જ દેવી દેવતાઓ દેખાય છે.
બધા ઋષિ મુનિઓ દેખાય છે, બધા પૂજનીય પરમ શ્રેષ્ઠ બધું જ તેમાં દેખાય છે. હે સકળ વિશ્વના સ્વામી, આપને અસંખ્ય ભુજાઓ, ઉદર, મુખ અને નેત્ર ધરાવનાર તેમજ સર્વ તરફ અનંત રૂપો ધરાવતા જોઉં છું. આખું વિશ્વ જ જેનું સ્વરૂપ છે એવા હે વિશ્વરૂપ, હું ન તો આપના અંતને જોઉં છું, ન તો મધ્યને કે ન તો આદિને. જ્યારે આપને હું મુકુટધારી, ગદાધારી અને ચક્રધારી, બધી બાજુએ પ્રકાશમાન તેજના પુંજ સ્વરૂપ, ધગધગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી, મુશ્કેલીથી જોઈ શકાય એવા તેમજ બધી બાજુએ અમાપ સ્વરૂપે જોઉં છું. આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરબ્રહ્મ પરમાત્મા છો. આપ જ આ જગતના પરમ આશ્રય છો. આપ જ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો, એવો મારો મત છે. જ્યારે આ રૂપ અર્જુને જોયું ત્યારે તેને તેમાં બધું જ દેખાયું. તેને તેમાં ના પ્રારંભ દેખાયું, ના મધ્ય દેખાયું કે ના અંત દેખાયું. બધું જોયા પછી અર્જુને ભગવાનને કહ્યું કે આપ જ આદિ પુરુષ છો, આપ જ યોગેશ્વર છો, આપ જ પરમ પિતા પરમેશ્વર છો. આપને આદિ, મધ્ય અને અંત વિનાના અનંત સામર્થ્ય ધરાવનાર, અપાર ભુજા ધરાવતા, ચંદ્ર સૂર્ય રૂપી નેત્રો ધરાવતા, પ્રદીપ્ત અગ્નિરૂપી મુખ ધરાવતા અને પોતાના તેજથી આ બ્રહ્માંડને સંતાપતા જોઉં છું. આ સમસ્ત બ્રહ્માંડ આપની ઉર્જાથી, આપના પ્રકાશથી પ્રજ્વલિત છે. આ અનંત બ્રહ્માંડમાં જેટલા ગ્રહ નક્ષત્રો છે તે આપની ઉર્જાથી જ ચાલે છે એવું મને દેખાય છે. અને આપણે ઘણી વખત ગભરાઈ જઈએ છીએ, મારો આ ગ્રહ ખરાબ છે, મારો પેલો ગ્રહ ખરાબ છે. આપણે પરેશાન થઈ જઈએ છીએ. કૃષ્ણ બધાના સ્વામી છે, બધું કૃષ્ણથી જ ચાલે છે. હે મહાત્મન, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું આ સંપૂર્ણ આકાર તથા સઘળી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલા છે. તેમજ આપના આ અદ્ભુત અને ભયાવહ રૂપને જોઈને ત્રણેય લોક ભયના માર્યા કાંપી રહ્યા છે. પેલા દેવતાઓના સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે તથા કેટલાક ભયના માર્યા હાથ જોડીને આપના નામ અને ગુણોનું ગાન કરી રહ્યા છે. અને મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો કલ્યાણ થાઓ એમ કહીને કેટલાય ઉત્તમ સ્તોત્રો દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે. જે 11 રુદ્રો અને 12 આદિત્યો તથા 8 વસુઓ, 12 સાધ્યો, 10 વિશ્વદેવો, 2 અશ્વિન કુમારો, મરુદગણ અને પૃથ્વીઓનો સમુદાય તથા ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને સિદ્ધોના સમુદાયો છે, એ બધાએ છક થઈને આપને જોઈ રહ્યા છે. આ અનંત બ્રહ્માંડમાં જેટલા પણ શ્રેષ્ઠ લોકો છે તે બધા આપની સામે હાથ જોડીને પરેશાન થઈને આપને જોઈ રહ્યા છે. તેમાં પિતૃ, ગંધર્વ, રાક્ષસ, દેવી દેવતાઓ બધા જ આવી ગયા. હે મહાબાહો, આપના ઘણા મુખ અને નયનોથી યુક્ત, ઘણા હાથ, જંગા અને ચરણ ધરાવતા, અનેક ઉદરો ધરાવતા અને ઘણી બધી દાઢોને કારણે અત્યંત વિકરાળ મહાન રૂપને જોઈને બધા લોકો વ્યાકુળ થઈ રહ્યા છે. તેમજ આ વિકરાળ રૂપને જોઈને હું પણ વ્યાકુળ થઈ ગયો છું, કેમ કે આવું રૂપ ક્યારે કોઈએ જોયું નથી. કેમ કે હે વિષ્ણુ, ગગનચુંબી દૈદીપ્યમાન અનેક વર્ણોથી યુક્ત તથા ફાડેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રો ધરાવતા આપને જોઈને ડરેલા અંતઃકરણનો હું ધીરજ કે શાંતિ નથી પામતો. પ્રભુ, આપના આ રૂપને જોઈને મને બિલકુલ શાંતિ નથી મળતી. હું ડરી રહ્યો છું, ગભરાઈ રહ્યો છું. આટલું વિશાળ રૂપ, આકાશથી પણ મહાન આટલું વિકરાળ રૂપ મેં મારા જીવનમાં ક્યારેય કલ્પના નથી કરી. એવું રૂપ જોઈને હું ઘણો ડરી ગયો છું પ્રભુ. તીણી દાઢોને લીધે વિકરાળ અને પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજ્વળેલા આપના મુખોને જોઈને હું દિશાઓને નથી ઓળખી શકતો અને સુખ પણ નથી પામી શકતો. માટે હે દેવોના સ્વામી, હે જગતના આધાર, આપ પ્રસન્ન થાઓ. અનંત બ્રહ્માંડના બધા જ જીવો ચરાચર ભગવાનથી પ્રાર્થના કરે છે કે આપ પ્રસન્ન થાઓ. કેમ કે આપણને એ નથી ખબર કે કેટલા લોકો પ્રાર્થના કરે છે
કેટલા દેવી દેવતાઓ પ્રાર્થના કરે છે. અમે તો સાધારણ મનુષ્ય છીએ, અમે તો અમારી પ્રાર્થના જાણીએ છીએ. જ્યારે અર્જુન ભગવાનનું આ રૂપ જુએ છે, ભગવાનના દ્વાર પર ઊભા લોકોને પણ જુએ છે કે બધા પ્રાર્થના કરે છે, કેમ કે હવે અર્જુનને એ દેખાય છે જે બીજા કોઈને નથી દેખાતું. તમે કલ્પના કરો કે એકવાર તમે એ વાતનું ધ્યાન કરો કે આ સમયે આજ પડે શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળી રહ્યા છીએ. આ સમયે હજારો, કરોડો, અરબો, ખરબો લોકો હશે જે તીર્થયાત્રા કરતા હશે, ભગવાનની પ્રાર્થના કરતા હશે, ક્યાંક મંદિરોમાં બેઠા હશે, ક્યાંક પૂજા કરતા હશે, ક્યાંક ધ્યાન કરતા હશે, કોઈકના ઘરમાં હવન યજ્ઞ ચાલતું હશે. તો તમે કલ્પના કરો કે આ બધા લોકો આપણને એક સમયે દેખાઈ જાય તો તે કેવું વિકરાળ રૂપ હશે. વિચારો, બધાની ઈચ્છાઓ આપણને સંભળાવા લાગી. એક નાની કીડી પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ, મને આજે ભોજનની આવશ્યકતા છે. આપણે તો અત્યારે આપણા ઘરમાં જ બેઠા છીએ, પણ વિચારો, જે આપણને નથી દેખાતું આ સંસારમાં, એ કેટલું બધું છે. તેને અર્જુન જુએ છે. એવું નથી કે આપણે જ પ્રાર્થના કરીએ છીએ. મોટા મોટા ઋષિ મુનિઓ, સંતો પણ તપ કરે છે, ત્યારે તો આપણા સુધી એ ઉર્જા પહોંચાડી શકે છે, જે ઉર્જા તેઓ પ્રભુથી લે છે. અને ઋષિ મુનિ જેમનું તપ કરે છે, તે દેવી દેવતાઓ પણ તપ કરે છે, ત્યારે તો તેઓ એ ઉર્જા ઋષિ મુનિઓને આપી શકે છે, જે ઉર્જા તેઓ ભગવાનથી લે છે. અને અર્જુન કહે છે કે ભગવાનની ઉર્જાથી અનંત બ્રહ્માંડ ચાલે છે. ધૃતરાષ્ટ્રના પેલા બધા જ પુત્રો રાજાઓના સમૂહ સમેત આપનામાં પ્રવેશી રહ્યા છે. અને પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય તથા પેલો કર્ણ અને આપણા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત તીણી દાઢોને લીધે વિકરાળ આપના ભયાવહ મુખમાં ઘણા વેગથી દોડીને પ્રવેશી રહ્યા છે. અને કેટલાક તો ભૂક્કો થયેલા માથા સહિત આપના દાંતોની વચ્ચે ભીસાયેલા દેખાઈ રહ્યા છે. હવે અર્જુનને એ દેખાય છે જે 18 દિવસ પછી બનવાનું છે, કેમ કે ભગવાને પહેલા જ કીધું હતું કે તું ભૂત, વર્તમાન, ભવિષ્ય જે જોવા માંગે છે તે જોઈ શકીશ. હું તને એ બધું બતાવું છું. હવે અર્જુન ભવિષ્ય જુએ છે. ભગવાનનું એટલું વિકરાળ રૂપ છે કે આ જેટલા યોદ્ધાઓ છે, પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ અને પાંડવોના કેટલાક મોટા યોદ્ધાઓ, અર્જુનને દેખાય છે કે ભગવાને મુખ ખોલી રાખ્યું છે, જેમાંથી જ્વાળા નીકળી રહી છે. અને આ બધા યોદ્ધાઓ તેમાં પ્રવેશ કરીને ભગવાનની દાઢોથી પીસાઈ રહ્યા છે, લટકી રહ્યા છે, ભગવાનના દાંતોમાં કલ્યાણ હો પુકારી રહ્યા છે. મોટા મોટા યોદ્ધાઓ જેમ નદીઓના અનેક પ્રવાહો સહજ રીતે સાગર તરફ જ દોડે છે, એટલે કે સાગરમાં સમાઈ જાય છે, એ જ રીતે નરલોકના શ્રેષ્ઠ સુરવીરો પણ આપના પ્રજ્વળતા મુખોમાં પ્રવેશી રહ્યા છે, એટલે કે આપનામાં લીન થઈ રહ્યા છે. જેવી રીતે બધી નદીઓ સ્વતઃ જ સમુદ્રમાં મળે છે, એવી રીતે બધા મોટા મોટા યોદ્ધાઓ આપના મુખમાં જે અગ્નિ પ્રજ્વલિત છે એમાં આવીને સમાઈ રહ્યા છે, પોતાની જાતે જ આવીને સમાઈ રહ્યા છે. જેમ પતંગિયા મોહને વશ થઈ નષ્ટ થવા માટે પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વેગથી ઉડતા જાતે જ પ્રવેશતા હોય છે, એમ જ આ સર્વે પણ પોતાના નાશને માટે આપના મુખોમાં અતિ વેગથી જાતે જ પ્રવેશી રહ્યા છે. આપ એ સમસ્ત લોકોને પ્રજ્વળતા મુખો દ્વારા કોળીઓ કરતા ચારે કોરથી વારંવાર ચાટી રહ્યા છો. હે વિષ્ણુ, આપનો ઉગ્ર પ્રકાશ સકળ બ્રહ્માંડને તેજથી ભરી દઈને સંતાપી રહ્યો છે. અર્જુન જોઈ રહ્યો છે કે ભગવાન બધાનું ભક્ષણ કરી રહ્યા છે. ભગવાન કહે છે ને કે જન્મ આપવા વાળો અને પ્રલય લાવવા વાળો પણ હું જ છું. અર્જુન કહે છે કે આ અનંત બ્રહ્માંડ આપની ઉર્જાથી, આપના તેજથી ચાલી રહ્યું છે. મને જણાવો કે ઉગ્ર રૂપધારી આપ કોણ છો? અત્યાર સુધી તો અર્જુન ભગવાનને કૃષ્ણ સમજી રહ્યો હતો, દોસ્ત સમજી રહ્યો હતો, સૌમ્ય રૂપ, સુંદર રૂપ જોયું હતું, હાથમાં બાંસુરી, માથા પર મોર મુકુટવાળા ગાયોની સાથે ખેલતા જોયા હતા, પીતાંબરી પહેરેલા હંમેશા મુસ્કુરાતા જોયા હતા. અર્જુને અત્યાર સુધી પ્રભુને એમણે ક્યારેય
ભગવાનના આવા રૂપની કલ્પના કરી જ નહોતી. અર્જુન પળભર માટે હોશ ખોઈ બેઠો છે, ગભરાયેલો છે, ડરે છે અને પૂછે છે કે આપ છો કોણ? આપ બતાવો. હે દેવાધિદેવ, આપને નમસ્કાર કરું છું. આપ પ્રસન્ન થાઓ. આદિ પુરુષ, આપને હું વિશેષ રૂપે ઓળખવા માંગુ છું, કેમ કે હું આપની પ્રવૃત્તિને નથી સમજી શકતો. શ્રી ભગવાન બોલ્યા, હું લોકોનો સંહાર કરનાર વધી ગયેલો મહાકાળ છું. આ લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું. માટે જે પ્રતિપક્ષીઓની સેનામાં રહેલા યોદ્ધાઓ છે એ બધા તારા વિના પણ નથી રહેવાના. એટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ આ સર્વેનો નાશ તો થવાનો જ છે. ભગવાન કહે છે કે આ ધરતી પર હું આ બધાને સમાપ્ત કરવા માટે આવ્યો છું, એટલે પ્રગટ થયો છું, એટલે મેં કૃષ્ણ અવતાર લીધો છે. અર્જુન, તું મારો મિત્ર છે, એટલે તને હું શ્રેય આપવા માંગુ છું. બાકી તું યુદ્ધ નહીં પણ કરે ને તો પણ હું તો આ બધાને મારી ચૂક્યો છું, કેમ કે હું આ બધાનો નાશ કરવા આ ધરતી પર પ્રગટ થયો છું. માટે તું ઊભો થા, યશ મેળવ અને શત્રુઓને જીતીને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગવ. આ સર્વે સુરવીરો પહેલેથી જ મારા વડે હણાયેલા છે. હે સભ્ય સાચી, તું તો કેવળ નિમિત્ત માત્ર થા. ભગવાન કહે છે, તો હવે તું ઉઠ. આ બધાને તો હું પહેલા જ મારી ચૂક્યો છું. આ વિજયને પ્રાપ્ત કર અને રાજ્યને ભોગ. રાજા બન. હું તને રાજા બનાવવા માંગુ છું, સુખ દેવા માંગુ છું. તું ફક્ત નિમિત્ત બન આ બધાને મારવાના. જે લોકો કહે છે કે ભગવાનના સાનિધ્યમાં આવવાથી વૈરાગ્ય આવી જાય છે, બધું જ છૂટી જાય છે, નિર્મોહી બની જઈએ છીએ, જીવનમાં કાંઈ પણ સારું નથી લાગતું. ભગવાન એકમાત્ર શ્રી કૃષ્ણના બોલાયેલા વચન છે, જે આટલા બધા ગ્રંથો છે, જેમાં એક પણ ગ્રંથમાં આપણને ક્યારેય પણ સાંભળવા નહીં મળે. ફક્ત શ્રીમદ ભગવદ્ ગીતામાં જ સાંભળવા મળશે કે ભગવાન અર્જુનને કહે છે કે હું તને રાજા બનાવવા માંગુ છું. ભગવાન એક વાત વારંવાર આપણને બધાને પણ કહે છે કે તમારા કર્મો મને સમર્પિત કરો, તમારા કર્મોનો ભોગ મને લગાવો. જે પ્રકારે શુદ્ધ ભોજનનો ભોગ મને લગાવો છો, એ જ પ્રકારે શુદ્ધ કર્મોનો ભોગ પણ મને લગાવો અને નિશ્ચિંત થઈ જાઓ. બસ આટલો સાધારણ ઉપાય છે. કાંઈ છોડવાનું નથી કહેતા ભગવાન. ઉપરથી ભગવાન તો અર્જુનને આપવા માંગે છે. અર્જુન પાસે તો કાંઈ છે જ નહીં, છતાં ભગવાન અર્જુનને રાજા બનાવવા માંગે છે. અર્જુન ડાબા હાથે પણ બાણ છોડવાનો અભ્યાસ હોવાને લીધે અર્જુનનું સવ્યસાચી નામ પડ્યું હતું. અર્જુન બે હાથે ઝડપથી બાણ છોડી શકતા હતા. દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ, કર્ણ તથા બીજા પણ ઘણા બધા મારા વડે હણાયેલા સુરવીરો યોદ્ધાઓને તું હણ. ભય રાખીશ માં, ચોક્કસ તું યુદ્ધમાં વેરીઓને જીતીશ. માટે યુદ્ધ કર. ભગવાને યુદ્ધ શરૂ થતા પહેલા અર્જુનને કહી દીધું કે તું જીતીશ. સંજય બોલ્યા, શ્રી હરિ કેશવના આ વચનને સાંભળીને કિરીટ અર્જુન હાથ જોડી થરથર કાંપતા નમસ્કાર કરીને ફરીથી ઘણા બીતા પ્રણામ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા. અર્જુન ફરીથી સ્તુતિ કરતા બોલ્યા, એ અંતર્યામી, એ યોગ્ય જ છે કે આપના નામ, ગુણ અને પ્રભાવના કીર્તનથી વિશ્વ ઘણું હરખાઈ રહ્યું છે અને પ્રેમ વિવળ પણ થઈ રહ્યું છે. તેમજ ભય પામેલા રાક્ષસો આમ તેમ નાસી રહ્યા છે તથા સર્વે સિદ્ધ ગણોના સમૂહો નમસ્કાર કરી રહ્યા છે. હે મહાત્મન, બ્રહ્માના પણ આદિ કરતા અને સૌથી મોટા આપને તેઓ કેમ ન નમે? કેમ કે હે દેવતાઓના ઈશ, હે વિશ્વના પરમ આધાર, જે સત અસત અને એ બેથી પર અક્ષર એટલે કે સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ છે, એ આપ છો. અર્જુન કહે છે કે આપે જ બ્રહ્માની રચના કરી છે. આપ સત્ય અસત્ય હરેક ચીજથી પરે છો. આપ જ પરમેશ્વર છો. તો પછી આપને નમસ્કાર કેમ ના કરીએ? આપ આદિદેવ અને સનાતન પુરુષ છો. આપ આ જગતના પરમ આશ્રય, જાણવા યોગ્ય અને પરમ ધામ છો. એ અનંત રૂપ, આપનાથી આ આખું વિશ્વ વ્યાપેલું એટલે કે પરિપૂર્ણ છે.
આપ વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્મા છો તથા બ્રહ્માના પણ પિતા છો. આપને વારંવાર નમસ્કાર, હજારો વાર નમસ્કાર તથા ફરી પાછા એથી પણ વધારે વાર નમસ્કાર. હે અનંત સામર્થ્ય ધરાવનાર, આપને આગળથી તેમજ પાછળથી પણ નમસ્કાર. હે સર્વના આત્મા, આપને બધી જ બાજુઓથી નમસ્કાર કરું છું, કેમ કે અનંત પરાક્રમી આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છો, માટે આપ જ સર્વરૂપ છો. આપના પ્રભાવને નહીં જાણતા તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પ્રમાદથી પણ મેં હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એ પ્રમાણે જે કંઈ પણ વગર વિચારે અવજ્ઞાપૂર્વક કહ્યું છે. અને હે અચ્યુત, આપ જે મારા વડે વિનોદ ખાતર વિહાર, શૈયા, આસન અને ભોજન આદિ કરતી વખતે એકાંતમાં કે પછી એ સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા છો, એ સર્વ અપરાધો અપ્રમેય સ્વરૂપ એટલે કે અચિંત્ય પ્રભાવના આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું. અર્જુન ભગવાનથી માફી માંગી રહ્યા છે કે પ્રભુ, આ જીવનમાં મેં આપને કેટલીય વાર હે કૃષ્ણ, કૃષ્ણ તું અહીં આવ, કૃષ્ણ આમ ના કર, ચલ કૃષ્ણ ત્યાં જઈએ, એક સખાની જેમ, એક મિત્રની જેમ મેં તમારી સાથે વ્યવહાર કર્યો. અને ઘણીવાર તો ગોપીઓની વચ્ચે, સખાઓની વચ્ચે આપને અપમાનિત કર્યા. ઘણીવાર તો સાથે સૂતી વખતે, ભોજન કરતી વખતે આપની પાસે કામ કરાવ્યા, એક મિત્રની જેમ. કેવા કેવા કામ કરાવ્યા મેં, હું નહોતો જાણતો આપને પ્રભુ, તો મારી બધી ભૂલોની હું ક્ષમા માંગુ છું પ્રભુ. આ ચરાચર જગતના પિતા, સૌથી મોટા ગુરુ અને ઘણા પૂજનીય છો. એ અતુલ પ્રભાવ ધરાવનાર, ત્રણેય લોકમાં આપના સમાન પણ બીજો કોઈ નથી, પછી ચડિયાતો તો ક્યાંથી હોઈ શકે. માટે હે પ્રભુ, હું શરીરને સારી પેઠે ચરણોમાં નિવેદિત કરીને, પ્રણામ કરીને, સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પ્રાર્થું છું. હે દેવ, પિતા જેમ પુત્રના, સખા જેમ સખાના અને પતિ જેમ પ્રિયતમા પત્નીના અપરાધોને સહી લે છે, એમ જ આપ પણ મારા અપરાધ સહી લેવા યોગ્ય છો. હું પહેલા ન જોયેલા આપના આ આશ્ચર્યમય રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું અને મારું મન ભયને લીધે ઘણું વ્યાકુળ પણ થઈ રહ્યું છે. માટે આપ પોતાનું પેલું ચતુર્ભુજ વિષ્ણુ રૂપ જ મને દર્શાવો. હે દેવેશ, હે જગન નિવાસ, પ્રસન્ન થાઓ. અર્જુન કહે છે કે આપનું આ રૂપ જોઈને હું ભયભીત થઈ જાઉં છું, ખુશ પણ થાઉં છું, પરંતુ હું આ રૂપ જોઈને વ્યાકુળ પણ થઈ જાઉં છું. મને આપનું ચતુર્ભુજ રૂપ બતાવો. હું એવા જ આપને મુકટધારી તથા ગદા અને ચક્ર હાથમાં ધારણ કરેલા જોવા ઈચ્છું છું. માટે હે વિશ્વ સ્વરૂપ, હે હજાર હાથવાળા, આપ એ જ ચતુર્ભુજ રૂપે પ્રગટ થાઓ. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, તારા પર અનુકંપા કરીને મેં પોતાની યોગ શક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ, તેજોમય, સર્વનું આદિ અને અસીમ વિરાટ રૂપ તને દર્શાવ્યું છે, જેને તારા સિવાય બીજા કોઈએ પહેલા નહોતું જોયું. હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર, મનુષ્ય લોકમાં આવો વિશ્વરૂપધારી હું તારા સિવાય બીજા કોઈનાથી ન તો વેદ અને યજ્ઞોના અધ્યયનથી જોઈ શકાઉં છું, ન દાનથી જોઈ શકાઉં છું, ન શાસ્ત્રવિહિત કર્મોથી જોઈ શકાઉં છું, કે ન આકરા તપોથી એ જોઈ શકાઉં છું. બહુ ધ્યાનથી સાંભળજો. ભગવાન કહે છે કે આ જે રૂપ તે જોયું છે તે આજ સુધી કોઈએ આ રૂપ જોયું નથી. ચાહે કેટલોય પણ પ્રયાસ કરી લો, કેટલાય પણ પૂજાપાઠ કરી લો, દાન કરો, યજ્ઞ કરી લો, તપ કરી લો, પણ આ રૂપ નહીં દેખી શકો. મારા આ વિકરાળ રૂપને જોઈને તને વ્યાકુળતા ન થાવ અને મૂઢ ભાવ પણ ન થાવ, તો નિર્ભય અને અપ્રસન્ન મન થઈને એ જ મારા આ શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ રૂપને ફરીથી જો. સંજય બોલ્યા, હે રાજન, વાસુદેવ શ્રી હરિએ અર્જુનને આ પ્રમાણે કહીને પાછું એવું જે પોતાનું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને પછી સૌમ્ય મૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને મહાત્મા શ્રી કૃષ્ણે ધીરજ આપી. અર્જુન બોલ્યા, હે જનાર્દન, આપના આ પરમ શાંત મનુષ્ય રૂપને જોઈને હવે હું સ્થિર ચિત્ત થઈ ગયો છું અને પોતાની વાસ્તવિક સ્થિતિને પામી ચૂક્યો છું.
શ્રી ભગવાન બોલ્યા, મારું જે ચતુર્ભુજ સ્વરૂપ તે જોયું છે તે સુદૂરદર્શ છે, એટલે કે એના દર્શન થવા પણ દુર્લભ છે. દેવતાઓ પણ સદા આ રૂપના દર્શનની ખેવના રાખ્યા કરે છે. ભગવાન કહે છે કે આ મારું ચતુર્ભુજ રૂપ છે, વિષ્ણુ રૂપ છે. તેને જોવા માટે પણ દેવતાઓને ઈચ્છા જાગૃત થાય છે કે હું ક્યારે ભગવાનનું ચતુર્ભુજ રૂપ દેખું. તે વિકરાળ રૂપ તો બહુ દૂરની વાત છે. વિષ્ણુ રૂપને જોવા માટે દેવતાઓ ઇંતજાર કરતા હોય છે. જેવો તે મને જોયો છે એવો ચતુર્ભુજધારી હું ન તો વેદોથી જોઈ શકાઉં છું, ન તપથી જોઈ શકાઉં છું, ન દાનથી જોઈ શકાઉં છું કે ન યજ્ઞોથી એ જોઈ શકાઉં છું. પરંતુ હે પરંતપ અર્જુન, અનન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજ રૂપધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે, તત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા એટલે કે એકાત્મ ભાવે પ્રાપ્ત થવા માટે પણ શક્ય છું. તમે જ્યારે સાચી ભક્તિ કરશો, પ્રેમ કરતો મને, ભગવાન કહે છે કે એવો કોઈ યજ્ઞ, તપ યા જ્ઞાન નથી કે જે કરીને તમે મને જોઈ શકો. ફક્ત પ્રેમથી જ મને પ્રાપ્ત કરી શકશો. ઘણા લોકોને પ્રભુની અલગ અલગ રીતે અનુભૂતિ થાય છે. જેમ કે કોઈને ઘૂંઘરૂની અવાજ સંભળાઈ, કોઈને રાત્રે ભગવાન ઉઠાડીને લઈ ગયા કે આજે તે મને સુવડાવ્યો નથી, તો કોઈના ઘરમાં પ્રભુના ચરણ ચિહ્ન દેખાયા. તો એ બધાએ ભગવાનના જપ તપ થોડી કર્યા છે. એ બધાએ ભગવાન પ્રત્યે પ્રેમ જાગૃત કર્યો, પ્રભુનો વિશ્વાસ જાગૃત કર્યો. અને જ્યાં સુધી એ પ્રેમ, એ વિશ્વાસ હશે ને ત્યાં સુધી ભગવાનની અનુભૂતિ થશે. માણસની અંદર સ્થિરતા બહુ ઓછી હોય છે. ઘણીવાર એવું બને છે કે તમારી અંદર ભગવાન પ્રત્યે એટલો પ્રેમ જાગૃત થઈ જાય છે કે થોડા દિવસ સુધી તો તમે ભગવાનના પ્રેમમાં જ રહો છો, અને સડનલી એવો ટાઈમ આવી જાય છે કે તમારું પૂજા કરવાનું, ભગવાનનું ધ્યાન કરવાનું મન જ નથી થતું. તમને થોડા દિવસ થઈ જાય છે, પાછો પ્રેમ જાગૃત થાય છે. તો આ જે પ્રેમ જાગૃત થાય છે ને, તેની સ્થિરતા જો આપે બનાવી રાખી તો તમારી પાસે એ દિવ્ય દ્રષ્ટિ આવી જશે, જેનાથી તમે ભગવાનને ક્યારે પણ જોઈ શકશો, કોઈ પણ ક્ષણે જોઈ શકશો. તો ભગવાન અહીં કહે છે કે હું યજ્ઞથી નહીં, તપથી, દાનથી, આ બધાથી નહીં પ્રાપ્ત થાઉં, ફક્ત પ્રેમ. અહીં તો ભગવાન ખુદ કહે છે કે હું જ્ઞાનથી પ્રાપ્ત નથી થતો, હું ધ્યાનથી પ્રાપ્ત થાઉં છું. એટલે કે સાધારણ મનુષ્ય છે તેમના માટે ભગવાનની અનુભૂતિ કરવી સૌથી આસાન છે. કેમ કે તમે પ્રેમ બતાવો છો તો ભગવાન તમને અનુભૂતિ કરાવે છે. હે પાંડુ પુત્ર, જે કેવળ મારે જ ખાતર સગળા કર્તવ્ય કર્મોને કરનારો છે, મારે પરાયણ છે, મારો ભક્ત છે, આસક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવથી રહિત છે, એ અનન્ય ભક્તિયુક્ત માણસ મને જ પામે છે. ભગવાન વારંવાર પહેલા અધ્યાયથી કહે છે કે તમારા કર્મોને મને સમર્પિત કરી દો. જે તેના કર્મો મને સમર્પિત કરે છે, જે આસક્તિ રહિત છે, જેને ફળની કોઈ ચિંતા નથી, જે બધા પ્રાણીઓને સંભાવમાં જુએ છે, જેને કોઈના માટે બિલકુલ પણ દ્વેષ ઈર્ષા નથી, જે દોસ્તને અને દુશ્મનને એક નજરથી જુએ છે, એટલા સંભાવમાં રહે છે, તે મને પ્રાપ્ત થાય છે. તેને લેવા માટે હું સ્વયં આવું છું. અહીંયા આપણો 11મો અધ્યાય પૂર્ણ થયો શ્રી ઠાકોરજીની કૃપાથી.